રોમ રોમ બધાની સવારે નાહી ધોઈને થઈ ગયો તૈયાર. હવે આપણે જઈશું કોમ ધંધે. આજે નાસ્તામાં હતા ગોઠિયા, તો પેટ ભરીને ગોઠિયા ખાઈ લીધા. પછી વોચવા બેઠો છાપું, તો છાપામાં લખેલું હતું વરસાદ વિશે. તો મનને થોડી શાંતિ થઈ કે હવે વરસાદ આવશે. પછી માતાજીને નર્મદ દાદાને પગે લાગીને નીકળી ગયા કોમ ધંધે. આજે અમારે જવાનું હતું ફર્નિચર લેવા માટે, તો અમે નીકળી ગયા નરોડા ફર્નિચર લેવા. પછી અમે નીકળી ગયા ફર્નિચર ખરીદવા માટે નરોડા. ત્યાં અમારી હોટલના ભાગીદાર એવા વકીલ હિતેન્દ્રભાઈ તથા નરોડા હોટલ વ્હાઇટ પેલેસના માલિક વકીલ ડુંગરભાઈ પટેલની હોટલ પર જઈ ત્યાં ફર્નિચર અંગે ચર્ચા કરી. પછી અમે બધા ગયા ફર્નિચર જોવા માટે, પરંતુ ત્યાંનું તૈયાર ફર્નિચર મગજમાં બેઠું નહીં, એટલે જાતે જ નવું ફર્નિચર બનાવડાવી દઈએ એ નક્કી કર્યું. પછી ફર્નિચર બનાવવાનો સામાન, પ્લાયવુડ અને એ બધું લેવા માટે ગયા. પછી ગાંધીનગર મિસ્ત્રી જોડે કામ નક્કી કરવા ગયા. પછી હું આવી ગયો હોટલ પર. આ અમારા હોટલના મેનેજર જયપાલસિંહ છે, જે પોતે રાજસ્થાનથી છે. પછી એક ક્લાયન્ટને સેલા એરિયામાં દુકાન ભાડેથી જોઈતી હતી, તો એને દુકાનના ફોટો, વિડીયો અને બધી માહિતી મોકલી આપી.